અમદાવાદથી એક મોટા સમાચાર આવી રહ્યા છે। સમાચાર ચોંકાવનારા છે। ઘટના એવી ઘટી છે કે અમદાવાદના ચંડોળા વિસ્તારમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘલ ઉપર હુમલો થયો અને હુમલા પછી જોઈન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘલે આરોપી ઉપર એક રાઉન્ડ ગોળીબાર કર્યો, જેમાં આરોપી ઇજાગ્રસ્ત થયો છે। શું હતી ઘટના અને કેમ જોઈન્ટ કમિશનર ઉપર થયો હુમલો તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। ઘટના એવી ઘટી છે કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર ઇમરાન ઘાસુરાને એક બાતમી મળી હતી કે કલીમ પઠાણ નામના આરોપી પાસે ઘાતક હથિયારો છે। એટલે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચે છે અમદાવાદના ચંડોળા વિસ્તારમાં, જ્યાં એક સમય હતો જ્યાં બાંગ્લાદેશીઓનો દબદબો હતો। આ વિસ્તારમાંથી અનેક બાંગ્લાદેશીઓને પકડી તેમને બાંગ્લાદેશ મોકલી દેવામાં આવ્યા, પરંતુ આ વિસ્તારમાં ચાલી રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તિને ધ્યાનમાં રાખી ક્રાઇમ બ્રાન્ચની નજર આ વિસ્તાર ઉપર હતી। ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર ઇમરાન ઘાસુરાના સ્કોડને બાતમી મળે છે કે એક ગુનેગાર છે જેનું નામ છે કલીમ પઠાણ। કલીમ પાસે હથિયારો છે। ઇન્સ્પેક્ટર ઘાસુરા ત્યાં પહોંચે છે, કલીમને પકડે છે અને ત્યાં તેણે સંતાડી રાખેલા કચરાના ઢગલા વચ્ચે 4 હથિયારો હતા, જેમાં પિસ્ટલ અને રિવોલ્વર હતી। આ ઘટનાની જાણકારી મળતા જોઈન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘલ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા, એટલે તે પોતાના કાફલાને ચંડોળા તળાવ તરફ વાળે છે અને ખુદ જોઈન્ટ કમિશનર શરદ સિંઘલ ઘટના સ્થળે પહોંચે છે। ત્યાં ક્રાઇમ બ્રાન્ચનો કાફલો પહેલાથી હાજર હતો, પંચનામું ચાલી રહ્યું હતું અને કલીમ પઠાણ પણ ત્યાં હતો। સિવિલ ડ્રેસમાં રહેલા જોઈન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘલ ત્યાં પહોંચે છે અને આરોપી કલીમ પઠાણની પૂછપરછ કરે છે। કલીમ પઠાણ નશામાં હોવાની જાણકારી મળી રહી છે। કલીમ પઠાણ MD ડ્રગ્સ જેવા નશાનો ઉપયોગ કરતો હતો। સિવિલ ડ્રેસમાં રહેલા આ અધિકારી કોણ છે તેની કલીમને ખબર નહોતી, પરંતુ સવાલથી તે અકળાઈ ઉઠે છે અને જ્યાં પિસ્તલ સંતાડી હતી ત્યાં એક છરી પણ તેણે સંતાડેલી હતી। તે પોલીસની નજર ચૂકવી ત્યાંથી છરી ઉપાડે છે અને શરદ સિંઘલ ઉપર હુમલો કરે છે, જેના કારણે તેમના હાથ ઉપર ઈજા થાય છે। આ ઘટના ઘટતા તરત જ શરદ સિંઘલ પોતાની પાસે રહેલી પોતાની સર્વિસ પિસ્ટલ બહાર કાઢે છે અને આરોપી કલીમ પઠાણના પગ ઉપર ગોળી મારે છે। આ ઘટના પછી અચાનક હડકંપ મચી ગયો, જેમાં શરદ સિંઘલ પણ ઘાયલ હતા અને કલીમ પઠાણ પણ ઘાયલ થયો હતો। તાત્કાલિક પોલીસના વાહનોમાં બંનેને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। જ્યારે અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમને જાણકારી મળે છે કે ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘલ ઉપર હુમલો થયો છે, એટલે તાત્કાલિક સિનિયર પોલીસ અધિકારીઓનો કાફલો પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યો, જ્યાં શરદ સિંઘલને સારવાર આપવામાં આવી। તેની સાથે આરોપી કલીમ પઠાણના પગમાં પણ ગોળી વાગી હતી, એ ઇજાગ્રસ્ત હતો, તેની સારવાર પણ ચાલી રહી છે। ઘટના સ્થળે પહોંચ્યા છે અમારા સંવાદદાતા તોફિક ઘાંચી। એમનો રિપોર્ટ આવે અમે નવેસરથી ખરેખર શું બન્યું હતું તેની વિગત આપને આપીશું। આ પ્રકારના સમાચાર જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો। અત્યારે મને મારા સાથી દર્શિલને રજા આપો। નમસ્કાર।